વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કાર્બનના વિવિધ હાઇડ્રોકાર્બન લીધેલા. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન, એરિન પણ, બેન્ઝીન પણ આપણે લીધેલું છેલ્લે. હવે આજે આપણે આ આલ્કેન સંયોજનોમાં કયા હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્ત છે, અસંતૃપ્ત છે, એટલે આપણે એક ટોપિક લેશું, સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા કાર્બનિક સંયોજનો. બીજું આપણે આલ્કેનમાં સમઘટકતા જે જોશું, અને ત્રીજું આપણે થોડા ઇલેક્ટ્રોનિક બંધારણો લેશું. તો આપણે સ્ટાર્ટ કરીએ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. આ ટોપિક સરળતાથી સમજવા માટે આપણે એને તફાવત સ્વરૂપે લઈ લઈએ, ડિફરન્સ સ્વરૂપે. તો અહીંયા આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનો અહીંયા લેશું અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો અહીંયા લેશું. આપણે બહુ ડીપમાં ન જઈએ ને સિમ્પલી વિચારીએ તો જે કાર્બનિક સંયોજનોમાં દ્વિબંધ આવેલો હોય એમાં દ્વિબંધમાં એક બંધ નબળો હોય છે. નબળો બંધ સહેલાઈથી તૂટે છે. દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચે ઓનલી સિંગલ બોન્ડ હોય તો આ બંધ મજબૂત હોય, પણ જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એક બંધ મજબૂત હોય, અને આ બંધ છે એ આની સરખામણીમાં નબળો હોય, જેને કારણે આ એક બંધ સહેલાઈથી તૂટી જાય. સહેલાઈથી તૂટી જાય એટલે શું થાય, એ છે એ બીજા કોઈ સાથે પ્રક્રિયા કરી લે, અને બીજા કોઈ સાથે પ્રક્રિયા કરી લે એટલે થયો એ અસંતૃપ્ત. ગુજરાતી શબ્દો જે અર્થ સૂચવે છે સંતૃપ્ત એટલે હવે એને બીજી કોઈ જરૂર નથી, બીજા કોઈ સાથે એને જોડાવાની જરૂર નથી. અને અસંતૃપ્ત એટલે હજી એને કંઈક જોઈ છે, કોઈક સાથે જોડાવું છે. તો અહીંયા જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ હોય એ સક્રિય હોય એટલે એ બીજા કોઈને કોઈ સાથે સહેલાઈથી પ્રક્રિયા કરતા હોવાથી, સહેલાઈથી પ્રક્રિયા કરતા હોવાથી એને શું કહે છે, અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. અને સિંગલ બોન્ડ હોય તો એને કહે છે સંતૃપ્ત કાર્બનિક સંયોજનો. તો પેલો જ આપણે વ્યાખ્યા સ્વરૂપે તફાવત લખી તો જે કાર્બન સંયોજનોમાં અથવા જે કાર્બન સંયોજનો ફક્ત કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એકલ બંધ ધરાવે છે તેવા સંયોજનોને તેવા કાર્બન સંયોજનોને અથવા સિમ્પલી લખીએ તો તેને શું કહે છે, સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. હવે એ જ વસ્તુ આવે અસંતૃપ્તમાં તો એ જ લખાણ અહીંયાથી છે એ કોપી જ મારવાનું છે. જે કાર્બન સંયોજનો કાર્બન કાર્બન વચ્ચે ફક્ત એકલ બંધ હતું, અહીંયા દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા હોય અહીંયા એકલ બંધ જ હોવો જોઈએ, દ્વિબંધ કે ત્રિબંધ હોવો જોઈએ નહીં. અને અહીંયા
દ્વિબંધ કે ત્રિબંધ ફરજિયાત હોવો જોઈએ, એકલ બંધ હોય તો ચાલે. કાર્બન સંયોજનોની સાપેક્ષે કેવી હોય છે? વધારે હોય છે. બસ આ ત્રણ મુદ્દા તફાવતના સફિશિયન્ટ થઈ જાય. આપણને એવું લાગે કે આપણે તો ઘણું બધું શીખા, ઘણું બધું અહીંયા આવી ગયું. વાસ્તવમાં કંઈ લાંબુ નથી. તમારે નાના નાના 3 પોઈન્ટને યાદ રાખવાના છે. એ 3 પોઈન્ટ તમને કમ્પ્લીટ મુદ્દો આપી દે. દાખલા તરીકે અહીંયા સંતૃપ્ત કાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે ફક્ત સિંગલ બોન્ડ, એકલ બોન્ડ હોવો જોઈએ. જ્યારે અહીંયા એનાથી અવળું શું હોવું જોઈએ? દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોવો જોઈએ. આ એક મુદ્દો. બીજો મુદ્દો ઉદાહરણનો, તો એ તો આપણે કેટલાય શીખા. તમારે અહીંયા મોટું કંઈ કરવું હોય તો જ્યાં આલ્કેન લખ્યું અહીંયા સ્ટાર્ટ કરો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન ઢગલાબંધ આવશે. અહીંયા મોટું સ્ટાર્ટ કરવું હોય તો કરો. આલ્કિનમાં ઇથિન, પ્રોપીન, બ્યુટીન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન ઢગલાબંધ આવશે. સક્રિયતા આની વધારે હોય અને આની કેવી હોય? આની સાપેક્ષે ઓછી હોય. તો આ હતું સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આના પછીનો ટોપિક આપણે જોઈએ આલ્કેનમાં સમઘટકતા. બીજો મુદ્દો આલ્કેનમાં સમઘટકતા અથવા તો સમઘટકો. આપણે સ્ટાર્ટ કરીએ આલ્કેનમાં
મિથેન, તો મિથેનમાં તો એક જ કાર્બન છે એટલે કોઈ પ્રશ્ન નહીં, એને આ એક જ રીતે લખાય. ઇથેન, બે કાર્બન છે, બે કાર્બન સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય, આની આ એક જ રીત થાય, બીજી કોઈ રીત અવેલેબલ નથી. પ્રોપેનમાં ત્રણ કાર્બનને તમે આ એક જ રીતે ગોઠવી શકો, એક કાર્બન વચ્ચે અને બે બાજુ એક એક કાર્બન. અહીંયા પણ બીજી કોઈ રીતે ગોઠવણી શક્ય નથી. હવે જોઈએ બ્યુટેન. બ્યુટેનમાં કેટલા કાર્બન હોય? મિથેનમાં એક, ઇથેનમાં બે, પ્રોપેનમાં ત્રણ, બ્યુટેનમાં કેટલા કાર્બન હોય? 4 કાર્બન. તો ધ્યાન આપજો, બ્યુટેનમાં 4 કાર્બન હોવાને કારણે 4 કાર્બનને હું જુદી જુદી બે રીતે ગોઠવી શકું. આ એક રીત, ચારેય કાર્બન એકબીજા સાથે જોડાયેલા સુરેખ રીતે. અને આ બીજી રીત, 3 કાર્બન એકબીજા સાથે જોડાયેલા અને ચોથો કાર્બન વચ્ચેના કાર્બન સાથે જોડાયેલો. જુઓ, હવે આની અંદર આપણે હાઇડ્રોજન લખીએ, તો હાઇડ્રોજન અહીંયા કેટલા થશે? 3, કારણ કે એક સંયોજકતા વપરાણી. અહીંયા થશે 2, 2 વપરાણી એટલે 2 બાકી. અહીંયા 1 વપરાણી એટલે 3 બાકી. ચાલો આનું અણુસૂત્ર શું થશે? C4. આ આલ્કેન છે એટલે હાઇડ્રોજન કેટલા હોય? ડબલ ગુણ્યા 2 જેટલા, એટલે હાઇડ્રોજન કેટલા હોય? 10, C4H10. અહીંયા આપણે આ બાજુ એનું અણુસૂત્ર લઈએ, એક સંયોજકતા વપરાણી એટલે 3 બાકી, એક સંયોજકતા વપરાણી 3 બાકી, 1, 2 અને 3 સંયોજકતા વપરાણી 1 બાકી, 1 વપરાણી 3 બાકી. આનું અણુસૂત્ર શું થશે? જુઓ, 1, 2, 3 ને 4 કાર્બન એટલે કે C4. હાઇડ્રોજન કેટલા થશે? 3, 3, 6, 3, 9 ને 1, 10 એટલે 6. આ બંનેના અણુસૂત્રો સરખા છે. જુઓ, અણુસૂત્રો કેવા છે? સરખા, પણ બંધારણીય સૂત્રો અલગ અલગ છે. એક બ્યુટેન છે એમાં ચારેય કાર્બન 1, 2, 3, 4 એ રીતે સુરેખ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે બીજો બ્યુટેન છે એમાં 3 કાર્બન જોડાયેલા છે અને એક કાર્બન છે એ શાખા સ્વરૂપે જોડાયેલો છે, એક જ ડાળમાં નથી, ડાળમાંથી બીજી શાખા તરીકે નીકળો છે. તો અહીંયા આ બંનેના અણુસૂત્રો સરખા છે, પરંતુ બંધારણીય સૂત્ર, બંધારણ કેવા છે? અલગ અલગ. આ બંનેને એકાબીજાના સમઘટકો કહેવાય. તો હવે સમઘટકોની વ્યાખ્યા શું નીકળશે? જેમના અણુસૂત્ર કેવા હોય? સરખા. શું અલગ હોય? બંધારણીય સૂત્ર. તો વ્યાખ્યા થઈ ગઈ. જે કાર્બન, જે આલ્કેનના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, તેને એકાબીજાના સમઘટકો કહે છે. હવે તમને સમજાય છે શા માટે પ્રોપેનમાં સમઘટકો ન મળે? કારણ કે પ્રોપેનમાં માની લો કે તમે એવું વિચારો કે 2 કાર્બનને આમ જોડીને 1 કાર્બનને નીચે લીધો, તો હકીકતમાં આના રચના છે. 2 કાર્બનની વચ્ચે 1 કાર્બનને તમારે ખતરો કરવો હોય તો કરી જુઓ. ચાલો, આની 1 વપરાયેલી 3, 2 વપરાયેલી 2, 1 વપરાયેલી 3, તો આ બે હરખા જ છે. જુઓ, કોઈ ચેન્જ નથી. કોઈ પણ 3 વ્યક્તિને તમારે ગોઠવવા હોય તો તમે એક જ રીતે ગોઠવી શકો, એક વચ્ચે ને 2 બાજુમાં. બીજી કોઈ રીતે તમે 3 વ્યક્તિને ગોઠવી શકો નહીં. હા, ચક્રીય રીતે ગોઠવી શકાય, પણ ચક્રીય રીતે ગોઠવો એટલે અહીંયા શું થાય? માની લો કે આ પ્રોપેન છે, એને તમે સાયક્લોપ્રોપેન બનાવો તો અણુસૂત્ર ચેન્જ થઈ જાય, 2 હાઇડ્રોજન ઘટી જાય. એટલે આલ્કેન પ્રોપેન છે એનું સાયક્લોપ્રોપેન સમઘટક ન થાય, કારણ કે સમઘટકની પહેલી શરત છે અણુસૂત્રો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો એક તમને આ રીતની રચના મળે બ્યુટેનમાં.
બ્યુટેન અને એના આગળના સંયોજનોમાં દરેકમાં મળે. પછી જેમ તમે આગળ જતા જાઓ એમ સમઘટકોની સંખ્યા વધતી જાય. આપણે આ લીધું બ્યુટેનમાં. બ્યુટેનમાં સમઘટકો 2 મળે. આને કહેવાય સરળ બ્યુટેન. એટલે શબ્દ વાપરો નોર્મલ બ્યુટેન. શબ્દ શું વાપરો? નોર્મલ બ્યુટેન. આ એનો સમઘટક છે. સમઘટક માટે ઇંગ્લિશમાં શબ્દ છે આઇસોમર. એટલે આને આઇસોમર ઓફ બ્યુટેન કહેવાય. જેના માટે શબ્દ છે આઇસોબ્યુટેન. આવો શબ્દ છે. હવે આપણે આ 2 સમઘટકો લીધા. હવે પેન્ટેનના સમઘટકો લઈએ. આ શેના સમઘટકો હતા? બ્યુટેનના સમઘટકો. હવે જોઈએ પેન્ટેનના સમઘટકો. પેન્ટેનમાં કેટલા કાર્બન હોય? 5 કાર્બન. 5 કાર્બનને તમે એક રીત આ રીતે ગોઠવી શકો. બીજી રીત, 4 કાર્બનને તમે આ રીતે ગોઠવી દો. હવે તમારે ગોઠવવાનો વૈધો 1 કાર્બન. એ 1 કાર્બનને તમે અહીંયા ગોઠવો. હવે કોઈને એવું થાય કે 4 કાર્બનને આ રીતે ગોઠવવા છે અને 1 કાર્બનને અહીંયા ગોઠવવો છે. આ બે એક જ છે. દાખલા તરીકે હું આ પેનને આમ રાખું. ધ્યાન આપજો. આ છે 5 કાર્બનની લાઈન. 1 કાર્બન મેં કાઢી લીધો. 4 કાર્બનની લાઈન થઈ. એને મેં અહીંયા ગોઠવો. હવે આને હું ઉલટાવી નાખું એટલે આ જગ્યાએ થઈ જાય. તમે જુઓ, આ જ સ્ટ્રક્ચરને તમે આમ ઉલટાવી નાખશો, અહીંથી પકડીને આમ ઉલટાવી નાખો એટલે આ સ્ટ્રક્ચર થઈ ગયું. તો આ બે જુદા નથી. અથવા સરળ રીતે વિચારો, આમાં પહેલા ને બીજા કાર્બન ઉપર કાર્બન છે, અહીંયા પહેલા ને બીજા કાર્બન ઉપર કાર્બન છે. અહીંયા નિયમ એવો હોય કે જે ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે ગણતરી કરવી. એટલે ટૂંકમાં કહીએ તો આ બંને સરખા છે તો બેયમાંથી કોઈ એક આવે, બેય આવે નહીં. તો અહીંયા 4 કાર્બન સરળ શૃંખલામાં હોય ત્યારે એની ગોઠવણીની આ એક જ રીત થાય. તમે કહો કે અહીંયા કાર્બન ગોઠવી નાખી તો 5 કાર્બન લાઈનમાં થઈ ગયા, તો આ રીત આવી ગઈ. ચાલો હવે ત્રીજું જોઈએ. ત્રણ કાર્બન એક લાઈનમાં. ચોથો કાર્બન અહીંયા મૂકું તો 4 કાર્બન લાઈનમાં, તો આ સ્ટ્રક્ચર આવી જાય. બાકીના 2 કાર્બન વચ્ચેના કાર્બન ઉપર જુઓ આ રીતે એક બંધારણ 5 કાર્બનની શૃંખલાનું, એક બંધારણ 4 કાર્બનની શૃંખલાનું પેન્ટેનનું, અને એક બંધારણ 3 કાર્બનની શૃંખલાનું પેન્ટેનનું. આ રીતે 3 બંધારણો થાય. હવે હાઇડ્રોજન જોડી દો. ચાલો, તો આની 3 સંયોજકતા બાકી. આની 2 વપરાઈ ગઈ. કેટલી બાકી? 2. આની પણ 2 બાકી, આની પણ 2 બાકી, આની 3 બાકી. તો આવું સ્ટ્રક્ચર થયું. અણુસૂત્ર ગણીએ આપણે. 1 2 3 4 5 કાર્બન C5. હાઇડ્રોજન ગણી લઈએ. 3 ને 2 5, 2 7, 2 9, 9 ને 3 કેટલા હાઇડ્રોજન? 12 હાઇડ્રોજન. અહીંયા જોઈએ આ કાર્બનની એક સંયોજકતા વપરાણી, 3 બાકી. આની 1 2 અને 3 વપરાણી. જુઓ 1 2 અને 3, તો 4 માંથી બાકી 1. આની 1 વપરાણી, 3 બાકી. આ કાર્બનની 1 અને 2 વપરાણી, કેટલી બાકી? 2 બાકી. આ કાર્બનની 1 વપરાણી, કેટલી બાકી? 3 બાકી. આનું આપણે અણુસૂત્ર લઈએ તો કાર્બન કેટલા છે? 5, એટલે C5. હાઇડ્રોજન કેટલા છે? 3, 2 5, 6, 7 8 9, 10 11 12, H12. અહીંયા હાઇડ્રોજન ગોઠવીએ. આ કાર્બનની એક સંયોજકતા વપરાણી, કેટલી બાકી? 3 બાકી. આ કાર્બનની એક સંયોજકતા વપરાણી, કેટલી બાકી? 3 બાકી.
આ કાર્બનની એક સંયોજકતા વપરાણી, કેટલી બાકી? 3 બાકી. આ કાર્બનની એક સંયોજકતા વપરાણી, કેટલી બાકી? 3 બાકી. આ કાર્બનની 1 2 3 ને 4 સંયોજકતા વપરાઈ ગઈ, કેટલી બાકી? એકેય બાકી નહીં. 4 સંયોજકતા હોય તો ત્યાં એકેય હાઇડ્રોજન આવશે નહીં. અહીંયા આ જે સ્ટ્રક્ચર છે એનું અણુસૂત્ર લઈએ. 5 કાર્બન 1 2 3 4 5. હાઇડ્રોજન 3 3 6 3 9 ને 3 12 H12. જુઓ ત્રણેયના અણુસૂત્રો સમાન થાય છે, બંધારણ કેવા છે? અલગ અલગ. તો આમને પણ એકાબીજાના શું કહેવાય? સમઘટકો. આ નોર્મલ શૃંખલા છે એટલે આને કહેવાય નોર્મલ પેન્ટેન. અહીંયા આ એનો સમઘટક છે આઇસોમર ઓફ પેન્ટેન, આઇસોપેન્ટેન. આ પણ એનો સમઘટક છે પણ આઇસો નામ આપી દીધું. બે સમઘટક જુદા જુદા છે તો એક જ નામ બેયને તો અપાય નહીં. એટલે આ રીતનું સ્ટ્રક્ચર હોય કે જેમાં એક કાર્બનની ફરતે ચારે બાજુ સરખી રચના હોય. અહીંયા આ કાર્બનની ફરતે ચારે બાજુ મિથાઇલ છે, જુઓ 1 2 3 ને 4. તો આવી રચનાને નિયો રચના કહે છે. એટલે અહીંયા શબ્દ આવ્યો નિયોપેન્ટેન. આ બધાય સરળ નામ છે. જો તમારે આના આયુપીએસસી નામ આપવા હોય જે તમારા કોર્સમાં નથી પણ આપણે સમજવા માટે લઈશું તો આ નોર્મલ પેન્ટેન છે, અહીંયા કંઈ નથી. આયુપીએસસી નામ આનું આપવું હોય તો કેટલા કાર્બનની શૃંખલા છે? 4 કાર્બનની શૃંખલા. 4 કાર્બનની શૃંખલા છે એટલે આનું નામ થાય બ્યુટેન. આયુપીએસસી નામ. બ્યુટેનમાં પહેલા અને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે, જુઓ આ સમૂહ મિથાઇલ સમૂહ થાય એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ હોવાથી આવું નામ થાય 2 મિથાઇલ બ્યુટેન. જે ફક્ત આપણે જાણકારી માટે લઈશી. ચાલો આનું એ રીતે નામ આપવું હોય તો કેટલાની શૃંખલા છે? 3 કાર્બનની શૃંખલા. 3 કાર્બનની શૃંખલા હોવાથી એનું શૃંખલા પ્રમાણે નામ થાય પ્રોપેન. હવે આ પેલો કાર્બન, આ બીજો કાર્બન, બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ છે. 2 મિથાઇલ એટલે ડાયમિથાઇલ. 1 મિથાઇલ હોય તો મિથાઇલ, 2 મિથાઇલ હોય તો ડાયમિથાઇલ, 3 મિથાઇલ હોય તો ટ્રાયમિથાઇલ, 4 મિથાઇલ હોય તો ટેટ્રામિથાઇલ. અહીંયા 2 મિથાઇલ છે એટલે 2 ડાયમિથાઇલ. હું ફક્ત એમ લખું 2 ડાયમિથાઇલ તો ખોટું પડે, કારણ કે 2 ડાયમિથાઇલ એટલે મિથાઇલ 2 છે, એમાંથી તમે નંબર તો એકને જ આપ્યો કે ભાઈ બીજા કાર્બન ઉપર 1 મિથાઇલ છે. બીજો મિથાઇલ ક્યાં છે? ત્રીજા કાર્બન ઉપર છે. બીજા કાર્બન ઉપર છે. કયા કાર્બન ઉપર છે? તો અહીંયા તમારે 2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. એ જ રીતે આ નોર્મલ પ્રોપેન છે. ચાલો આનું નામ આપવું છે તો 3 કાર્બન વાળી શૃંખલા એટલે નામ શું થશે? પ્રોપેન. બીજા કાર્બન ઉપર કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ એટલે નામ શું થશે? 2 મિથાઇલ પ્રોપેન. તો આપણે આ જે છેલ્લે આપ્યા એ આયુપીએસસી નામ સિલેબસમાં નથી પણ ફક્ત તમારી જાણકારી માટે છે. ટેક્સ્ટબુકમાં ફક્ત આપણને બ્યુટેનના સમઘટકો આપ્યા છે પણ આપણે પેન્ટેનના સમઘટકો પણ યાદ રાખવાના છે અથવા તો સમજવાના છે. અને આ કોઈ અઘરી વસ્તુ નથી. પેલા 5ની શૃંખલા, પછી 4ની શૃંખલા, પછી 3ની શૃંખલા એટલે ત્રણેય થઈ ગયા. પેન્ટેન, આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેનનો અર્થ થાય આઇસોમર ઓફ પેન્ટેન. તો બ્યુટેનના આ બંને એકાબીજાના સમઘટકો કહેવાય. પેન્ટેનમાં આ 1 2 ને 3 એકાબીજાના શું કહેવાય? સમઘટકો. પણ આનો સમઘટક પેન્ટેન ન ગણાય, કારણ કે સમઘટકની વ્યાખ્યા શું છે? અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ હોય તેમને એકાબીજાના સમઘટકો કહે છે. એટલે તમે કહી શકો કે નોર્મલ બ્યુટેનનો સમઘટક આઇસોબ્યુટેન છે, અથવા તમે કહી શકો કે આઇસોબ્યુટેનનો સમઘટક કોણ છે? નોર્મલ બ્યુટેન. પણ તમે એમ ન કહી શકો કે આઇસોબ્યુટેનનો સમઘટક નોર્મલ પેન્ટેન છે, એમ કહી શકો નહીં. હા, નોર્મલ પેન્ટેનનો સમઘટક આઇસોપેન્ટેન છે, અથવા તો તમે એમય કહી શકો કે નોર્મલ પેન્ટેનનો સમઘટક નિયોપેન્ટેન છે, અથવા તમે એમય કહી શકો કે નોર્મલ પેન્ટેનના 2 સમઘટક છે, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. સમજણ પડે છે?
તો આ હતું આલ્કેનમાં સમઘટકતા અથવા સમઘટકો. વ્યાખ્યા યાદ રહી? અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. અણુસૂત્ર સરખા, બંધારણીય સૂત્ર કેવા હોય? અલગ અલગ. એમને શું કહે છે? એકાબીજાના સમઘટકો. હવે લઈએ ત્રીજો મુદ્દો, ઇલેક્ટ્રોનિક બંધારણ. ઇલેક્ટ્રોનિક બંધારણ એટલે બીજું કંઈ નહીં, આપણે જે ઇલેક્ટ્રોન દોરીને બંધારણ આપતા તે. આપણે મિથેનનું આપ્યું હતું, નાઇટ્રોજન N2 નું આપ્યું હતું, એમોનિયાનું આપ્યું હતું, પછી પાણીનું આપ્યું હતું, હાઇડ્રોજનનું આપ્યું હતું, HCl નું આપ્યું હતું, Cl2 નું આપ્યું હતું. એ હતા ઇલેક્ટ્રોનિક બંધારણ. તો ઇલેક્ટ્રોનિક બંધારણ તમે ગમે તેના આપી શકો. આપણે અહીંયા થોડા ઉદાહરણો લઈએ. ચાલો આપણે અહીંયા એક સિરીઝ લઈ લઈએ. ઇથેનનું ઇલેક્ટ્રોનિક બંધારણ, ઇથિનનું ઇલેક્ટ્રોનિક બંધારણ અને ઇથાઇનનું ઇલેક્ટ્રોનિક બંધારણ. ઇથાઇન એટલે બીજું નામ શું હતું એનું? એસિટિલીન. પ્રોપાઇન, પ્રોપીન, પ્રોપેન, સોરી, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. એ રીતે ત્રણ થશે. ચાલો, ઇથેન. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. સિંગલ બોન્ડ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. આ કાર્બનનો આપણે એક કામ કરીએ, કાર્બનના દરેક ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે દર્શાવીએ. એ સિવાય આ કાર્બન 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય. આ થશે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. એ જ રીતે આ કાર્બન પણ બીજા 3 કોની સાથે જોડાયેલો હોય? હાઇડ્રોજન સાથે. આ થશે ઇથેનનું ઇલેક્ટ્રોનિક બંધારણ. અહીંયા આ બધા જ ઇલેક્ટ્રોન સહિયારા ઇલેક્ટ્રોનની માલિકી કાર્બનની ગણાય. જુઓ, અષ્ટક થઈ ગયું પૂર્ણ. 2 2 4 2 6 2 8. આ 2 ઇલેક્ટ્રોનની માલિકી હાઇડ્રોજનની ગણાય એટલે અહીંયા 2 પૂરા થઈ ગયા. અહીંયા આ 2 ની હાઇડ્રોજનની, અહીંયા આ 2 ની હાઇડ્રોજનની. અહીંયા ગણીએ તો આ કાર્બનનું અષ્ટક આ રીતે પૂર્ણ થાય. જુઓ, આ કાર્બનનું અષ્ટક થઈ ગયું પૂર્ણ. કાર્બન ગણો, 2 2 4 2 6 ને 2 8. આ કાર્બનનું. હવે હાઇડ્રોજનનું લઈએ તો આ હાઇડ્રોજનનું આ 2 ઇલેક્ટ્રોન ગણાય આ રીતે. તો આ થઈ ગયું શેનું બંધારણ? ઇથેનનું. હવે જોઈએ ઇથિનનું બંધારણ. તો ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. ડબલ બોન્ડ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. આ કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન બાકી વધ્યા? 2 ઇલેક્ટ્રોન. આ કાર્બનના કેટલા બાકી વધ્યા? 2. આ 2 ની ભાગીદારી કોની સાથે કરે? હાઇડ્રોજન સાથે. અહીંયા પણ આની ભાગીદારી કોની સાથે? હાઇડ્રોજન સાથે. આ કાર્બનનું આ થયું અષ્ટક પૂર્ણ. જુઓ, એ જ રીતે આ કાર્બનનું અહીંયા આ રીતે અષ્ટક પૂર્ણ થશે. જોઈ જુઓ, હાઇડ્રોજનનું આ રીતે પૂર્ણ થશે 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનમાં અષ્ટક પૂર્ણ કરવાની જરૂર નથી. કેટલા ઇલેક્ટ્રોન પૂરા કરવાના છે? 2 ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયું ઇથિનનું ઇલેક્ટ્રોનિક બંધારણ. હવે જોઈએ ઇથાઇન. ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ હોય? ટ્રિપલ બોન્ડ. આ એક બંધ, આ બીજો બંધ અને આ ત્રીજો બંધ. કેટલા ઇલેક્ટ્રોન કાર્બનના વપરાઈ ગયા? 3 ઇલેક્ટ્રોન. એટલે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન બાકી હોય. તો આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન બાકી હોય. તો 1 ઇલેક્ટ્રોન મૂક્યો હાઇડ્રોજને, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન મૂક્યો હાઇડ્રોજને. તો કાર્બનનું આ કાર્બનનું અષ્ટક આ રીતે પૂરું થયું. 6 ને 2 8. આ કાર્બનનું અષ્ટક આ રીતે પૂરું થાય. 6 ને 2 8. હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ રીતે પૂરા થાય. જુઓ, સમજણ પડે છે? આ બંધારણ હતું એસિટિલિનનું.
હવે માની લો કે આપણે એક બીજું બંધારણ લઈએ કાર્બન ડાયોક્સાઇડનું. આ આકૃતિને સેજ આપણે ચેન્જ કરીએ. અહીંયા કાર્બન હતો, કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે જોડાયેલો છે? 3 હાઇડ્રોજન સાથે. તો આ થશે કાર્બનનું અષ્ટક પૂર્ણ અને આ થશે હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂર્ણ. તો આ તો ઇથેન CH3CH3, આ તો ઇથેન CH3CH3, આ તો ઇથિન CH2 ડબલ બોન્ડ CH2, આ તો ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. હવે આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ CO2. અહીંયા સિમ્પલ વસ્તુ છે. કાર્બનને બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એટલે કાર્બનને સંયોજકતા પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે અષ્ટક પૂર્ણ કરવા માટે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની. એટલે એ સંયોજકતા આ રીતે સંતોષાય. કાર્બનને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર છે, ઓક્સિજનને 2 જ ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર છે. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા બાહ્યતમ કક્ષામાં? યાદ કરો, 6 ઇલેક્ટ્રોન. યાદ છે જ? ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન, કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન. આપણે ક્રમિક લીધું હતું. તો હવે આ ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી તો અહીંયા વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. આ બાજુ બીજો ઓક્સિજન હોય 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ઓક્સિજન, વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. તો આ રીતે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું. જુઓ અહીંયા આ રીતે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું. કાર્બનનું અષ્ટક કઈ રીતે પૂર્ણ થયું? તો કે આ રીતે. જુઓ આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું. કાર્બન ડાયોક્સાઇડમાં બંધારણ શું થશે? જે રીતે અહીંયા આપ્યું એ રીતે બંધારણ થશે. C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. આ થયું CO2 નું બંધારણ. તો આ હતું કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોનિક બંધારણ 1, 2, 3 અને 4. આ 4ના ઇલેક્ટ્રોનિક બંધારણ આપણે શીખ્યા. તમે આ રીતે ઘણા બધાના ઇલેક્ટ્રોનિક બંધારણ આપી શકો. ફક્ત તમને કેટલા બંધ છે એ જ ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આપણે અત્યાર સુધીમાં કેટલા આપ્યા જોઈએ તો હાઇડ્રોજનનું પહેલા જ આપ્યું, પછી આપ્યું HCl નું, પછી આપ્યું H2O નું, સોરી Cl2 નું, ત્યાર પછી આપ્યું ઓક્સિજનનું, ત્યાર પછી આપ્યું H2O નું, ત્યાર પછી આપ્યું નાઇટ્રોજન વાળા એટલે N2 નું, ત્યાર પછી એમોનિયા, પછી મિથેન, અહીંયા આપ્યું ઇથેન, ઇથિન, ઇથાઇન. તમે આ રીતે બીજા આલ્કેન, બીજા આલ્કિન અને અધર આલ્કાઇનના પણ બંધારણો આપી શકો. માની લો કે આપણે ઉદાહરણ લઈએ કે તમારે હવે ઇલેક્ટ્રોનિક બંધારણ આપવું છે પ્રોપીનનું. ચાલો પ્રોપીન. તો તમને એ જ ખબર હોવી જોઈએ કે પ્રોપીનમાં કેટલા કાર્બન છે અને દ્વિબંધ કેટલા છે. તો પ્રોપીન એટલે 3 કાર્બન. તો આ થઈ ગયા 1, 2 ને 3 કાર્બન. એક દ્વિબંધ, માની લો કે મેં દ્વિબંધ અહીંયા લખ નાખ્યો તો થઈ ગઈ વાર્તા પૂરી. આ કાર્બનની 2 સંયોજકતા બાકી, તો હાઇડ્રોજન 2 હોય, અહીંયા હાઇડ્રોજન 1 હોય ને અહીંયા હાઇડ્રોજન 3 હોય. હવે ઇલેક્ટ્રોનિક બંધારણ આ છે કાર્બન, બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડથી છે. આ કાર્બન સાથે ડબલ બોન્ડથી છે. જુઓ આ કાર્બનનો વહીવટ થયો આટલો. કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં? 4 ઇલેક્ટ્રોન. આ કાર્બનને કેટલા ઇલેક્ટ્રોન વાપરા? 1 ઇલેક્ટ્રોન. તો એનો અર્થ એ કે એના 3 ઇલેક્ટ્રોન બાકી હોય. જે 3 ઇલેક્ટ્રોન કોની સાથે સંયોજાય? હાઇડ્રોજન સાથે. જુઓ આ કાર્બનને કેટલા ઇલેક્ટ્રોન વાપરા? 1, 2 અને 3. આ કાર્બનને 3 ઇલેક્ટ્રોન વાપરા, 1, 2 ને 3. તો એની પાસે કેટલા હોય? 1 બાકી હોય. જે એક કોની સાથે જોઈન્ટ થાય? હાઇડ્રોજન સાથે, CH. આ કાર્બનને કેટલા વાપરા? ઇલેક્ટ્રોન 2.
તો એના કેટલા બાકી હોય? 2 બાકી હોય. જે કોની સાથે સહસંયોજક બંધ બનાવે? હાઇડ્રોજન સાથે. CH2 થઈ ગયું ઇલેક્ટ્રોનિક બંધારણ. આ કાર્બનનું અષ્ટક આ રીતે પૂર્ણ થાય. જુઓ, આ કાર્બનનું અષ્ટક આ રીતે પૂર્ણ થાય. જુઓ, 8 ઇલેક્ટ્રોન પૂરા, 4 5 6 7 8. આ કાર્બનનું અષ્ટક આ રીતે પૂર્ણ થાય. હાઇડ્રોજનમાં 2 પૂર્ણ થવા જોઈએ, તો આ રીતે, અહીંયા 2 આ રીતે, અહીંયા આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ રીતે, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ રીતે, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ રીતે, અને આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ રીતે. આ થઈ ગયું પ્રોપીનનું ઇલેક્ટ્રોનિક બંધારણ. તમે આ જ રીતે પ્રોપાઇનનું પણ આપી શકો. ટૂંકમાં તમને સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. અહીંયા કાર્બનનો કાર્બન સાથે સિંગલ બોન્ડ છે, આ કાર્બનનો કાર્બન સાથે સિંગલ બોન્ડ, 3 હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડ છે, 1 2 ને 3 હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડ. તો આ વસ્તુ સરળ છે, અઘરી નથી. તો આજે આપણે 3 મુદ્દા શીખા. મુદ્દા નંબર 1 સંતૃપ્ત અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. સરળ હતું. જે કાર્બનિક સંયોજનોમાં ફક્ત કાર્બન સિંગલ બોન્ડ કાર્બન હોય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, દ્વિબંધ કે ત્રિબંધ ન હોય, એમને સંતૃપ્ત કહેવાય. અસંતૃપ્તમાં શું હતું? જે કાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક તો હોવો જ જોઈએ, દ્વિબંધ કે ત્રિબંધ હોય, એને શું કહેવાય? અસંતૃપ્ત કાર્બન સંયોજનો. સંતૃપ્તમાં આપણી પાસે ઉદાહરણ કોણ હતા? આલ્કેન, સાયક્લો આલ્કેન. અસંતૃપ્તમાં આલ્કીન, સાયક્લો આલ્કીન, આલ્કાઇન વગેરે વગેરે. સંતૃપ્ત ઈ સક્રિય ન હોય, કારણ કે એ સંતૃપ્ત થઈ ગયા છે, તો હવે એની સક્રિયતા ઘટી જાય, ક્રિયાશીલતા ઓછી હોય. જ્યારે અસંતૃપ્ત છે એની ક્રિયાશીલતા કેવી હોય? વધુ હોય. ત્યાર પછી બીજો મુદ્દો જોયો આપણે સમઘટકતાનો. સમઘટકો કોને કહેવાય? અણુસૂત્ર સરખા, બંધારણીય સૂત્ર અલગ અલગ. એટલે વ્યક્તિ સરખો પણ એને સ્ટાઇલ જુદી જુદી. જો એ આમ ઊભો હોય તો જુદો ગણાય, ને આમ ઊભો હોય તો જુદો ગણાય, એવો અર્થ થયો. બરોબર છે? તો અહીંયા આપણે 2 જોયા, બ્યુટેનના 2 જોયા, નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. પેન્ટેનમાં આપણે 3 જોયા, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન. ત્યાર પછી આપણે આ ઇલેક્ટ્રોનિક બંધારણો વિવિધના લીધા. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળનો ટોપિક લઈશું. ઓકે, થેન્ક યુ.